પગપાળા યાત્રા છે મિત્રો દ્વારકા જવા માટે, એટલે સપોર્ટ કરતા રહેજો. અને અમારે અહીંયા જો મિત્રો રણજીતભાઈ ને અમારી આખી ભાઈ આ છે અમારા ભોળેશ બ્લોગર ને તે યુટ્યુબમાં બ્લોગ નાખી રહ્યા છે. અમે જે દ્વારકા પગપાળા યાત્રા કરી રહ્યા છે એટલે ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આ મારા સાથી મિત્રો એ પણ પગપાળા યાત્રા કરી રહ્યા છે. જય ઠાકર. તો દોસ્તો અત્યારે અમે રાત નાઇટ રોકાણા હતા મિત્રો શક્તિમાના મંદિરે, અને પછી સવારના અમે 5 વાગે નીકળ્યા. તો મિત્રો 6 વાગે આવ્યા છીએ 1-2 કિલોમીટર દૂર, અને આવીને આપણે રસ્તા વચ્ચે ચા બનાવી રહ્યા છીએ. અને અમારે આ સાથી મિત્રો જુઓ અત્યારે ચા મૂકી રહ્યા છે માનસુખભાઈ. અને હજી આવા અમુક દાંતણ કાઢી રહ્યા છે, બાકી છે. દોસ્તો અહીંયાથી ચા બીજો પીને આપણે જઈશું મિત્રો કંટારા જવાનું છે, અને કંટારાથી પછી જામનગર. તો અત્યારે જામનગર પહોંચવામાં અમારે મિત્રો 2 દિવસ થશે. પછી અમે દ્વારકા જઈશું, કોયલા ડુંગર, મિત્રો ઘણું બધું ફરવાનું છે. એટલે મિત્રો હજી 4 થી 5 દિવસ મારા લાગશે. એટલે ડેલી મારા બ્લોગ આવશે, એટલે જોવાનું ભૂલતા નહીં. મગજ ફૂલ્યું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચા બીજો પીતો? ના ના હજી હવે ઉકળે રોટલ છે. દાંતન કાઢી હવે થારા દાંતન કાઢી દાંતન કાઢી અમે ભૂલે ચા પીવા છે. જાજી આજે આખી રાત ચઈ ગયા હતા. તો દોસ્તો આ છે મારા મિત્રો બધા. ચડી સાધન ના આવે ને. ચલો દોસ્તો અત્યારે આપણે બધા મિત્રો ભેગા મળીને અત્યારે ચા પી રહ્યા છે. અને કઈ રીતના બેઠા છે જો મિત્રો. અત્યારે અમે 27 જણાની અમારી ટીમ છે. એ તો શોખ આવતો. શું હતો ગાડીઓ દાવ દેરી. લાવો મોઈ ચા પીવું પડો ચાલુ છે. આપણે ચા બીજો પીને નીકળી ગયા છે, અને આપણી ટીમ આવશે પાછળ, અને અમારા પગપાળા યાત્રિકો મિત્રો જઈ રહ્યા છે આગળ. તો મિત્રો દ્વારકા જવાનું છે, એટલે સપોર્ટ કરતા રહેજો ભાઈ. અને ઘણોમાં ઘણો વિડીયો મિત્રો શેર ઘણો કરજો મિત્રો, કારણ કે મિત્રો યુટ્યુબમાં મિત્રો ઘણી બધી મહેનત કરવાથી મિત્રો અત્યારે વ્યૂઝ પણ ખાસા ઓછા આવે છે. એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો, અને શેર કરવાનું ભાઈ ભૂલતા નથી. શેર કરવાનું ભાઈ ભૂલતા નહીં મિત્રો, કેમ કે અમે શું થાય દગા દગા શું થાય. કેટલા ને દિશા ફરી જી દિશા કેટલા ને ફરી કોહાડો મારે ફરી જી કેટલા ને ફરી કોહાડો
આપણા ત્રણે હવે તો આમ દિશામાં વળ્યા શેઠ ક્યાંથી હું તો ઓલી બસ જતો હતો પાછો કહીએ છે ભાઈ કે બંધ કરું. અત્યારે તમને મોરબીની ફેક્ટરીઓ હતા તો આ મિત્રો છે મોરબીની ફેક્ટરીઓ અને અમુક લોકો કહે છે મોરબીની ફેક્ટરી કઈ રીતની હોય તમે જોઈ શકો ખૂબ મોટી અત્યારે મોરબીની ફેક્ટરી પડી છે અને આપણે જઈ રહ્યા છીએ દ્વારકા અને મિત્રો આપણે પાછળ બનાવી રહ્યા છીએ મિત્રો સવારના 8 વાગ્યાનો નાસ્તો એ નહીં હજી 500 રૂપિયા વાપરે. કાઠિયાવાડની ખેતી સોળી વાઈ છે ને તુવેર અને ઓળો નોન ચોક છે એ ઓળો આપણે લેવા આલે તો લગભગ આપણે 10 દાડી પાઠે ના પાડી કરો. આપણે આ સિવાય હોય તો 5 દણાતો હોય દાડી. 5 જણા તો હોય અને પહેરવા વાળો પહેરવા વાળા કેટલા વળોકા પાડે કેટલા વળોકા પાડે આ પહેરવા વાળો એટલે દોસ્તો અત્યારે તમને હું નજીકથી બતાવીશું તો જોઈ લો એક જ સરખા સોળા છે આ છે મિત્રો કાઠિયાવાડની ભાઈ ખેતી આપણી ખેતીમાં અને કાઠિયાવાડી ખેતીમાં બહુ ખૂબ ફેર છે ચેતેશ્વર પુજારા આપી રહ્યા છે ચોખા બધાની चलिए दोस्तों તાળી પડી અત્યારે આ જોઈ રહ્યા છો મિત્રો કાઠિયાવાડમાં કપાસની ખેતી અને મિત્રો જો અહીંયા તો કપાસ એકલો કપાસ જ છે મિત્રો કાઠિયાવાડમાં અને અહીંયા મગફળી કપાસ બાજરી બધું જ આમ થાય છે તો જે ગમાયા આપણે હા તો દોસ્તો અમે કોયલી પહોંચી ગયા છીએ અને આજ અહીંયા આપણે જમવાનું બનાવવાનું છે ને આ જુઓ મિત્રો અત્યારે અહીંયા પોણી કાઢવાનું છે ડંકીથી મારો મારો સંદર મારો રેડી